રડમસ ચહેરો અને રાહ જોતી આંખો અને આંખોમાં છલકાઈ રહી છે વેદના। રક્ષાબંધન જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેની આંખોમાં આંસુ વધી રહ્યા છે અને મનની વ્યાકુળતા પણ વધી રહી છે અને વધે જ તે સ્વાભાવિક છે। જે ભાઈને તેના છેલ્લા 10 વર્ષથી રાખડી બાંધે છે તે ભાઈ હવે ગુજરાતમાં નથી। हाँ, आपने बात કરી રહ્યા છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની। નરેન્દ્ર મોદીને છેલ્લા 10 વર્ષથી રાખડી બાંધતી આ છે રિપલ પ્રજાપતિ। રિપલ જ્યારે ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેને તક મળી નરેન્દ્ર મોદીને રાખડી બાંધવાની। ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાની સેવા આપતા હતા। નરેન્દ્ર મોદીને પોતાના સગા ભાઈ જેટલા જ પ્રેમથી રાખડી બાંધતી રિપલે આ સિલસિલો ચાલુ રાખ્યો। 10 વર્ષના દાયકા વીતી ગયા। 10 વર્ષ પહેલા તો એ સીએમ હતા, અત્યારે તો દિલ્હી જતા રહ્યા છે, પણ અમે લોકો એમને ફેક્સ કર્યો છે, પણ અમે અત્યારે વેઇટ કરીએ છીએ કે ક્યારે એમનો જવાબ આવવો અને ક્યારે અમે લોકો દિલ્હી જઈએ। અમને એવી આશા તો છે જ કે અમને રક્ષાબંધન નિમિત્તે અમને મળી જશે, પણ અમે લોકો વેઇટ કરીએ છીએ। નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બની ગયા। ભાઈ નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે બહેને પોતાની તત્પરતા દર્શાવતા પિતાએ વડાપ્રધાનને મળવા માટે ફેક્સ કર્યો છે। અને આ પરંપરા આ વખતે તો ઠીક આવનારા વર્ષોમાં પણ જળવાઈ રહે તે માટે હું ખૂબ જ પ્રયત્નશીલ છું। આ વખતે મેં કન્ફર્મેશન માટે ફેક્સ મૂક્યો છે, પણ ફેક્સ માટે તેમના તરફથી કન્ફર્મેશન મળે તેની ખૂબ જ પ્રતીક્ષા કરું છું અને પૂરેપૂરો કોન્ફિડન્સ છે મને પોતાને કે મોદીજી તરફથી થોડો સમય ફાળવીને પણ મને ને મારી બેબીને રક્ષાબંધન માટે મુલાકાત મળશે। પોતાના ભાઈ વડાપ્રધાન બની ગયા તો પણ પોતાની નાની બહેનને નહીં ભૂલે અને જલ્દી જ રક્ષાબંધનમાં પોતાના હાથે રાખડી બાંધશે તેવી આશા સાથે કાગડોળે રાહ જોઈ રહી છે। રક્ષાબંધન નજીક આવી રહ્યું છે ત્યારે દરેક બહેન પોતાના ભાઈની રાહ જોતી હોય છે। છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી રિપલ પોતાના ભાઈ નરેન્દ્ર મોદી ક્યારે પોતાને દિલ્હી બોલાવે અને ક્યારે બંને સાથે રક્ષાબંધનની ઉજવણી કરે તેની રાહ જોઈ રહી છે। કેમેરામેન રોનક ગૌસ્વામી સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।